ગુજરાતમાં સરકારી વીજ વિતરણમાં પણ વર્ષે 14% લોસ ગયો છે. સેન્ટ્રલ ગ્રીડમાં જેટકોના ટ્રાન્સમિશનમાં 7% વીજ લોસ. કેરળ, આંધ્રપ્રદેશ કરતાં ગુજરાતમાં વીજ લોસ વધારે થયું છે. ગુજરાતમાં કોમર્શિયલ અને ટેકનિકલ વીજ લોસ વધારે થયો છે. હાઇપર પાવર ટ્રાન્સમિશનમાં અંદાજે 1.99% વીજ લોસ, તો રાજ્યમાં સૌથી વધુ વીજ ચોરી પીજીવીસીએલ વિસ્તારમાં જોવા મળી રહી છે. વીજ કંપની 2022 અને 2023ની અંદર જે આંકડાકીય વિગતો છે તે પણ સામે આવી રહી છે. કયા વિસ્તારની અંદર કેટલી ચોરી કરવામાં આવી છે, કયા વર્ષે કેટલી ચોરી થઈ હતી, કયા વર્ષે કેટલી ચોરી થઈ હતી, તે તમામ આંકડાકીય વિગતો પણ સામે આવી રહી છે. દસ્તાવેજોની સાથે સ્ટેમ્પ ડ્યુટીની આવક, તેને લઈને પણ અત્યારે વિગતો શેર કરવામાં આવી છે. પીજીવીસીએલ જે વિસ્તારો છે તેમાં વીજ ચોરી રાજ્યમાં સૌથી વધારે નોંધાય છે. કેરળ અને આંધ્રપ્રદેશ બાદ ગુજરાતમાં સૌથી વધારે વીજ ચોરી થઈ છે. સરકારી વીજ વિતરણ વર્ષે 14%નો વધારો થયો છે.